બીજા કોઈનો કદાચ કબીરાપુરમાં એકાદો ખાધો હશે, ઓળખી ગયો. હવે ખ્યાલ આવી ગયો કે મારી માથે મોત છે એ તો પાકું જ છે. પણ જે હોય તે ભીમસેન એને આડો નાખીને એની ઉપર બેસી ગયો, વાળ ઝાલી અને મોઢામાં માટી ભરી દીધી, જેથી કરીને બોલી શકે નહીં. બોલે તો ખબર પડી જાય. માટીનો ખોબો ભરીને મોઢું આખું માટીથી ભરી દીધું. પેલો થૂ માંડ્યો કરવા, આંખો ચડી ગયેલી, અને એમાં આને એમ થયું કે કહી દઉં, જાહેર કરી દઉં કે આ ભીમસેન છે. મલ્લે મનમાં એમ વિચાર્યું, હવે તો મેં મરવાનું ધાર્યું. હવે પાક્કું જ છે એટલે જોરથી એમ કહી દઉં કે આ ભીમસેન છે. ભીમને ખબર પડી ગઈ કે આ કાંઈક નકામું બોલશે. એટલે પેલો જ્યાં બોલવા જાય, બે શબ્દ જ્યાં બોલાયો ને ત્યાં અંગૂઠાનો નખ હતો એ સીધો ગળામાં નાખી દીધો. બે એટલું જ બોલાણો. ભીમસેન એવું આખું બોલાયું નહીં. આટલું બોલતાની સાથે જ એના પ્રાણ નીકળી ગયા. પાપીનો પ્રાણ નીકળી ગયો, ભીમે પૂતળા લીધાજી. 90 મણ સુવર્ણના 72 વૈરાટરાયને દીધાજી. મલનું તો મૃત્યુ થયું. વૈરાટરાયને આ 90 મણ જે સોનું હતું એ આપી દીધું. વૈરાટ રાજા તો બહુ રાજી થઈ ગયો. વૈરાટ રાજા વિસ્મય પામ્યો, વાલવાજી તમને ધન્યજી. કાષ્ટ તમારે નહીં લાવવાના, 16 કળશી ખાવું અન્નજી. હવે તમારે લાકડા લેવા જવાની ને આ બધી ઉપાધિ મટી. 16 કળશી અન્ન તમારે કાયમ જમવાનું. નોકરો જે મારા છે એ લાકડા વગેરે લઈ આવશે. ત્યારે ભીમસેન કહે છે કે રાજા, તમે મને જેટલું ખવડાવશો એટલો ફાયદો તમને થવાનો છે, મને કાંઈ ફાયદો નથી. મારા પેટમાં તો વૃક નામનો અગ્નિ, એટલે જેટલું ખાવ એટલું બધું હજમ થઈ જાય. એ પૂતળા સેવકો દ્વારા ઉપડાવી અને વૈરાટ રાજાએ પોતાના કોઠારમાં જમા કર્યા. અને ગામના લોકો બધાએ જોતા હતા કે હમણાં મલનો અગ્નિ સંસ્કાર કરશે. ભીમસેનને એમ થયું કે મારે તો અગ્નિદેવની બાધા અહીંયા આજ પૂરી કરવાની છે, ને કાંઈ પણ બોલીશ તો વળી ગામના લોકોને ખ્યાલ આવી જશે. એટલે ગામના લોકોને બીવડાવ્યા. પછી સર્વે લોકને કહ્યું, ગામમાં નાસી જાઓજી, નહીં તો મલ્લની ભેગા બાળું, જોવું હોય તો આવોજી. ગામનાને કહે છે જે અહીંયા ઊભા રહે એને ટાંટિયા જાલીને મલની ભેગા બાળી દેવાનો છું. માટે બધા જ જેને જીવવું હોય એ ગામની અંદર જતા રહ્યો. બધાને લાગી બીક, એટલે ગામમાં ગયા અને લાકડાઓ લાવી ચિત્તા તૈયાર કરી અને એમાં આ કબીરાનું શરીર હતું એને ઉપર મૂક્યું. અને અગ્નિની સામે આવી ગયો, હાથમાં અગ્નિ લઈ અને કહે છે કે અગ્નિદેવ અમને આશીષ દેજોજી, 100માનો એક બાકી હતો તે આપું છું માની લેજોજી. 100માંથી એક આ બાકી રહી ગયો તો એ આજ બાધા તમારે પૂરી કરું છું એવું કીધું. અને પછી વળી પાછું અગ્નિદેવને કીધું કે જ્યારે લાક્ષા ભુવનમાંથી તમે અમને છોડી મૂક્યા ત્યારે તમે 300 માગેલા, તે 100 તો મારી નજરમાં મારા કાકાના દીકરાઓ કૌરવો હતા જ, બીજા કાંઈ મેળ પડતા નહોતા. એમાં પાછા કબીરાપુરની અંદર મળી ગયા તો એ હાથમાં આવ્યો, એટલે આજે આ તમને સોંપી દીધો છે. અગ્નિદેવ છો ભાગ્યશાળી, નસીબના બહુ બળિયાજી, વળી તમારે નસીબે અહીં 1માના 100 મળ્યાજી. તમારા ભાગ છે પૂરેપૂરા. કબીરા આપ્યા અને અહીંયા પાછા 1માના 100 હાથમાં આવી ગયા છે. 100 ભાઈઓ છે કયા, એટલે કાંઈક વાંકમાં જરી કે આવે એટલે 100 તમને આપી દઉં તો મારું કામ પૂરું થાય. આવી રીતે કહી અને મલને ચિત્તાની અંદર હોમી દીધો. અગ્નિદેવે એને ચૂસી લીધો છે. ભીમે બાજુમાં સરોવર છે, સરોવરમાં જઈ અને સ્નાન કર્યું છે. આજે પણ ધોળકામાં એ તળાવ છે. ત્યાર પછી
વાલવાજીનો યશ ઘણો વધી ગયો. વૈરાટ રાજાને તો બહુ ગમી ગયું. 16 કળશી અન્ન કાયમ ખાવા મળે અને વળી લાકડાઈ લાવવાના નહીં. શાંતિથી ભીમસેન રહે છે. અને આ બાજુ કયો ખાટલે પડેલો તેને 1 મહિને સારું થયું ને જરા કળ વળી. હવે 1 મહિને સ્નાન કર્યો અને એ વખતે એની બેન સુદક્ષિણા એટલે કે વૈરાટ રાજાના રાણી એ કૈયાને ઘેર ગયા અને કહે છે કે ભાઈ નવે અવતારે તું બચ્ચો, માટે આજ તને સારું થઈ ગયું છે ને હાલતો ચાલતો થઈ ગયો છો, તો આજ મારા હાથે તને કંસાર કરીને જમાડવો છે, માટે મારા ઘરે જમવા આવજે. ત્યારે પહેલાંને એમ થયું કે એના ઘરે જમવાની વાત તો એક બાજુ રહી, પણ ત્યાં ઓલી સૈરિન્દ્રી દાસી તો હશે જ. એવી આશાથી પાપી આને મારે નહીં શું કરે કયો છે. ભીમસેન જ્યારે એક સાથે 100 ને લઈને મારે ત્યારે આપણને એમ થાય કે આવું શું કામ કરતા હશે, પણ હજી સુધી તમે કંઈ સાંભળ્યું એણે સારા માણસને મારી નાખ્યો? આવા ધરતીને 12 રૂપ હોય, પારકાની સામે કુદ્રષ્ટિ કરનારા, ગરીબોને પીડનારા, આવાને જ પાંડવોએ માર્યા છે. હવે જમવાનો ટાઈમ હોય બપોરનો, ગમે એવો ડાયો માણસ હોય તો એ જમવાના ટાઈમે જ આવ્યા. કયો સવારમાં જઈને બેઠો. પહેલી વખત મેં એને નાહીને તૈયાર થયો અને તૈયાર થઈને કહે છે કે બેનના ઘરે જાઉં છું. આ કૈયાને 3 રાણીઓ હતી. ત્રણેય ના પાડી કે જમવા માટે અત્યારે ન જવાય, બપોરનો સમય થાય ત્યારે જાજો. તો કે ના, મને ઘરમાં ગમતું નથી, ત્યાં જઈને હું બેસીશ. એટલે વહેલો ગયો. તરત જ સુદક્ષિણાએ પૂછ્યું કે ભાઈ હજી તો અમે કાંઈ ચૂલોય સળગાવ્યો નથી અને અત્યારમાં તું આવી ગયો? તો કે મને ઘેર ગમતું નહોતું એટલા માટે વહેલો આવ્યો છો. સુદક્ષિણા કહે ભલે આવ્યો, ટળશે તનના તાપોજી, ક્યાં ગયા સૈરિન્દ્રી સતી, ભાઈને આસન આપોજી. હવે સતી માથે જ આવ્યું બધું. એને જ કીધું કે તમે ભાઈને આસન આપો. દ્રૌપદીએ તરત તકિયો આપ્યો, આસન આપ્યું, એના ઉપર બેઠો. દ્રૌપદી આપીને ચાલતા થઈ ગયા ત્યારે કયો કહે છે કે 1 મહિનાથી હું પથારીમાં પડ્યો છું. કમસે કમ સુદક્ષિણાનો ભાઈ છું એ નાતે પણ તું સુદક્ષિણાની દાસી છો તો તને ખબર નથી પડતી કે મારી કંઈક ખબર તો પૂછવી જોઈએ ને. દ્રૌપદી કે નજરે દેખાય અને ખબર ન પૂછાય, આ ઘોડા જેવા દેખાય છે, એમાં હું ખબર પૂછે, એમ કહી અને દ્રૌપદી અંદર જતા રહ્યા. અને આવું જ્યારે દ્રૌપદી બોલીને મેણું માર્યું કે ઘોડા જેવો છો અને હું ખબર પૂછે, ત્યારે આને દુઃખ થયું. એટલે આ સુદક્ષિણાને કહે છે કે તમે રસોઈ કંઈ બનાવશો નહીં, મારે નથી જમવું. કેમ? તો કે હું મારે ઘેર જઈને જમીશ, તમારા નોકરો અમને જેવા હોય એવા મેણા, હજી કાલ સવારની પેટ ભરવા માટે આવેલી પણ એવા જો મેણા મારે તો તમારા ઘરે જમીન મારે શું કામ છે, એમ કહીને ઊભો થયો. હવે આને દુખે છે પેટને, દુખે છે માથું, કૂટે પેટ, એ સુદક્ષિણાને ખબર નથી. એ બિચારી ભોળી એટલે એકદમ ઊભી થઈને કહે છે કે ભાઈ એવું ન કરાય, અને તું જાણે છે તને દુઃખ શું છે? કદાચ કાંઈ પણ સતીએ કીધું તો એમાં શું થઈ ગયું એવું તારે મનમાં લેવું નહીં. આ કહે છે કે મનમાં લેવાની ક્યાં વાત કરે છે, ઘરે જઈને ગળા ફાંસો ખાવ. સુદક્ષિણા કે પણ કાંઈ કારણ ખરું ગળા ફાંસો ખાવાનું? તારે કોઈ પ્રકારનું દુઃખ નથી. જો ભાઈ તારે 3 છે નારી, જો ભાઈ તારું આ રાજજી, નિમિત્ત માત્ર બનેવી તારો, તું તો કરે છે રાજકાજજી. તારા બનેવી તો બહુ ઢીલા છે, નિમિત્ત માત્ર એ રાજા છે, બાકી તમામ રાજનું કામ તું કરે છે. માટે તારે એવી કાંઈ ખામી હોય તો મને કે, અને જે તારી ઈચ્છા હોય એ હું પૂરી કરું. ત્યારે આ બેશરમ કહે છે કે મારે બોલવું છે પણ મારી જીભ ઉપડતી નથી. સુદક્ષિણા કે બેનની આગળ માગવામાં જીભ ન ઉપડે, એવી તે વળી કઈ તારે મોંઘી વસ્તુ માગવી છે, જીભ નથી ઉપડતી. અને ત્યારે આ પાપી એવું બોલ્યો કે મારે કોઈ વાતની ખામી નથી, બધા પ્રકારનું સુખ છે, પણ તારી સૈરિન્દ્રી દાસી એને તું મારે ત્યાં મોકલી દે, આટલું જ મારે જોતું છે. અને આ જ્યાં સાંભળ્યું ત્યાં તો રાણી તો એકદમ બાવરા બની ગયા, કારણ કે એને એના ભાઈ ઉપર ભરોસો છે,
એને અંદરથી પૂરેપૂરો રાણી ઓળખતી નથી. તવ રાણી થયા બાવરા સુણ વીરા રે, તું તો આશું વધ્યો વચન કુળના હીરા રે. કાનના કીડા ખરી પડ્યા સુણ વીરા રે, આ જવાકો થયો તુજ દીન કુળના હીરા રે. તને બોલતા કાંઈ શરમ નથી લાગતી? આજ તારો દિવસ વાંકો થયો, જાણે તારું મૃત્યુ નજીક આવ્યું હોય. એ તો એવું મને દેખાય છે, તું જેનું નામ લે છે શૈરિન્દ્રી, એ તો દેવી છે. અને ભાઈ એના પગ ધોઈને પાણી પીવે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અવળું બોલે આભ ઊંધું વાળે સુણ વીરા રે, ધરણી બધી જાય રસાતળો કુળના હીરા રે. શાપદઈ ભસ્મ કરે સુણ વીરા રે, આવી કુબુદ્ધિ કેમ હોય ઓ કુળના હીરા રે. એને ખબર પડશે તો તને શાપ આપશે અને બળીને તું અહીંયા ને અહીંયા જ ભસ્મ થઈ જઈશ. ભાઈ તને આવી કુબુદ્ધિ કેમ સૂજી? અને એ વખતે કયો ઉપદેશ દેવા માંડ્યો કે બેન, હું તો સામાન્ય માણસ છું. તે શાસ્ત્રોને વાંચ્યા નહીં હોય, તને ખબર છે મોટા મોટા પણ માયાની અંદર અટવાઈ ગયા છે, એમાં મેં કાંઈ ભૂલ કરી નથી. ત્યારે સુદક્ષિણા કહે છે કે મોટા મોટા ભલે અટવાયા, પણ તને હું મરવા દેવાની નથી, અને તું જે કરી રહ્યો છો એ મરવાના જ ધંધા છે. આને સમજાતું નથી એટલે આ તરત જ કહેવા માંડ્યો કે જુઓ, મહાદેવજી છે એ કેવા મોટા જતી છે, પણ છતાં એ ભીલ કન્યાને જોઈને મોહ પામ્યા. તો એ જ પ્રમાણે ચંદ્ર બૃહસ્પતિના સ્ત્રી તારાને જોઈને મોહ પામ્યો, કૃષ્ણ ગોપિકાને જોઈને મોહ પામ્યા. આની આગળ દાખલા કેવા જ પાછા જુઓ જોઈએ. અહલ્યાને જોઈને ઇન્દ્ર મોહ પામ્યો, પારાશર મત્સ્યગંધાને જોઈને મોયા, સતી સીતાને જોઈને રાવણ મોયો, દ્રૌપદીને જોઈને દુર્યોધન મોયો. એ એને ખબર છે. તો એમાં મારી કાંઈ નવાઈ નથી. એવા દાખલા આપી આપીને મને અમસ્તી દબાવે છે. ત્યારે સુદક્ષિણા કહે છે કે તારી વાત સાચી, પણ એ બધાને ફળ શું મેળવ્યું એ તને ખબર છે? એને દુનિયામાં કેવા જબરા કલંક લાગ્યા એની તને ખબર નહીં હોય. શિવ, વિષ્ણુ, પારાશર જે કોઈ હોય તો એ બધાના દાખલા દુનિયાની અંદર અત્યારે સામાન્યમાં સામાન્ય માણસ જ્યારે ગાય ત્યારે એ મોટા માણસોને હજી પણ નીચું જોવું પડે છે. પારાશર મત્સ્યગંધાની અંદર મોયા તો એમાં ભગવાન ધંધે લાગી ગયા, અને ભગવાનને ખુદને મત્સ્યગંધાની કુખે વ્યાસ રૂપે અવતાર લેવો પડ્યો. જો તું કૃષ્ણનું કહેતો હોય કે કૃષ્ણ ગોપિકામાં મોયા, તો એ તો એના સામર્થ્યની વાત છે ને ભાઈ. એ તો ભગવાન હતા. એણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. 2 વખત વનની અંદરથી દાવાનળ પી ગયા હતા. ભાઈ આપણામાં કાંઈ એવી સામર્થ્ય નથી. અને મહાદેવજી કદાચ ભીલ કન્યામાં મોયા હોય તો જ્યારે સાગર મંથન થયું ત્યારે નીકળેલું ઝેર કોઈથી પીવાયું નહોતું, અને એ ઝેર શિવજી પી ગયા હતા. એટલે આ તો બધા મોટા પુરુષ કહેવાય. અને એના જીવનમાં કાંઈ અધર્મ જેવું લાગે તો એનું અનુકરણ ભાઈ આપણે ન કરાય. સુદક્ષિણા દ્રૌપદીની સાથે રહે છે અને સત્સંગ કરે છે, એટલે ખૂબ ડાયા અને જ્ઞાની છે. અને કહે છે કે ભાઈ આપણે તો મનુષ્ય જાત કહેવાઈએ, માટે દેવનો વાદ આપણે લેવો નહીં. અને તને ક્યાં નથી ખબર કે અહલ્યાના જે પત્ની આ અહલ્યા છે એની અંદર ઇન્દ્ર મોયા, તો ગૌતમ ઋષિએ શાપ દીધો અને ઇન્દ્રને ભગંદરનો રોગ થયેલો. આખા શરીર ઉપર 1000 છિદ્ર પડ્યા અને એ છિદ્રમાંથી લોહી અને પરવું નીકળતું આવું દુર્ગંધી થઈ ગયો. માટે ક્યારેય ચંદ્રને પણ શાપ લાગ્યો અને એ પણ ક્ષય રોગી બન્યો. કોઈ સુખી થયા નથી. અને સીતાની તને ક્યાં નથી ખબર રાવણની કઈ દશા થઈ? 14 ચોકડી રાજ કરનારો ઘડીના 6ઠા ભાગમાં રણમાં રોળાઈ ગયો. અને હજી દુર્યોધનની ગતિ થાય એ તો તું જોજે કે જેણે સતી દ્રૌપદીમાં હાથ નાખ્યો છે. માટે ભાઈ તમે મનને કાબૂમાં રાખો અને આવું અવળું ક્યારેય પણ વિચારશો નહીં. તારે ઘેર 3 રૂપશીલ અને ગુણની ધામ એવી રાણીઓ છે, માટે સતીની સામે ક્યારેય કુદ્રષ્ટિ કરાય નહીં. ત્યારે આ કૈયાએ વાતને ફેરવી નાખી
મેં હમણાં કીધું ને, આંધળા થાય એ પછી બીજું કાંઈ દેખતા જ નથી. વાતને ફેરવી અને સુદક્ષિણા હૃદયના ભોળા અને વળી મોટો ભાઈ પહેલેથી પ્રધાન, એટલે આને માટે તો ભાઈ જ સર્વસ્વ છે. એ જે રાત કે તો રાત ને એ દિવસ કે તો દિવસ. એટલે પેલી આ કહેવા માંડ્યો છે કયો, તે સૈરેન્દ્રીને સતી જાણી પણ જાણું હું બધી વાતજી, સુદક્ષિણા ગભરાઈ ગઈ મનમાં મરશે મારો ભ્રાતજી, સોની જોડેમાં ખોટ જ પડશે દારૂણ દશા કેવીજી, કઈયો કહે છે તે માટે હશે સૈરેન્દ્રી એવીજી. આનો વિશ્વાસ ગયો. મનમાં એમ થયું મને તો ન ખબર હોય પણ મારા ભાઈને વાતની ખબર હોય એટલે હું આને ભલે સતી માનું, પણ સૈરેન્દ્રી કદાચ એવી હોય તો જ મારો ભાઈ એના ઉપર દ્રષ્ટિ બગાડે. એટલે સતી ઉપરથી સુદક્ષિણાને પણ વિશ્વાસ હતો એ ઉઠી ગયો. જ્યારે બધા આપણી બાજુમાંથી ખસી જાય ત્યારે કુદરત પણ ખસી જતી હોય. કોઈ રસ્તો માણસને મળે નહીં એવું ભયંકર દુઃખ આવીને ઊભું રહે. સુદક્ષિણા કહે છે કે ભાઈ હવે તું જાણને સૈરેન્દ્રી જાણે, મારે તો એ દાસી છે ને તું મારો સગો ભાઈ છો, તમારે જે કરવું હોય તે કરો, પણ તું મને જેમ કે તારે મરવાનું નથી, તું જે કંઈ રસ્તો હું કરું. કહ્યો કે તારે કાંઈ રસ્તો કરવાનો નથી. આજે બપોરે હું અહીંયા નહીં જમું અને સાંજે દૂધનો એક લોટો ભરી અને મારે મેલે આ સૈરેન્દ્રીને આપવા માટે મોકલજે. હવે આવી રીતે કીધું, બાકીની બાજી બધી હું સંભાળી લઈશ. એટલે આ કહે છે કે કાંઈ વાંધો નહીં. સાંજ પડી એટલે પેલી લોટો દૂધનો ભરી અને સૈરેન્દ્રીને કહે છે કે આ ભાઈના મેલે જઈ અને આપી આવજે. પેલો તો રાહ જોઈને જ બેઠો હતો અને 7મા માળની હવેલી ઉપર બેઠો હતો. પાછો કેવા કામે બેઠો તો એ આપણને નવાઈ લાગે. 7મા માળે પોતે પૂજા કરવા માટે બેઠો. સાંજે હાથમાં માળા, ગૌમુખી અને આગળ ઠાકોરજીની મૂર્તિ પધરાવી છે. એને મનમાં એમ કે નીચલા માળે જો હું માળા કરવા કે પૂજા કરવા બેસું તો સૈરેન્દ્રી આવે એટલે દૂધનો લોટો મૂકીને ભાગી જાય. પણ 7મા માળે હોય તો એને નીકળતા ને ઉતરતા વાર લાગે. આવું વિચારીને પૂજા કરવા ઠાકોરજીને 7મે માળે ચડાવ્યા. અને બારીએ બરોબર નજર રહે, ચોકમાં કોણ આવ્યું કોણ ગયું ખબર પડે એ રીતે પોતે બેઠો. ચોકની અંદર જોઈ રહ્યો છે, દેવ સામે અમથા બેઠા છે, હાથમાં માળા ફેરવે છે, પણ ભગવાનનું નામ નથી લેતો, સૈરેન્દ્રીનું નામ લે છે. પાપીની માળા ના મણકાતે અધર્મીને હાથ ચડિયાજી, ઠાકોર એવા ભાગ્યશાળી કે પાપીને પાને પડ્યાજી. આ ઠાકોરજી એવા ભાગ્યશાળી, કોઈના નહીં ના પાપીને પાને પડ્યા. સતત નજર રાખતો રાખતો પોતે માળા ફેરવે છે. વૈશંપાયન મુનિ કહે છે કે રાજા, જે ભગવાનનું ભજન કરવા માટે બેસે તો એનું ભજન ત્યારે જ સફળ થાય કે કોઈ પણ જગ્યાએ વૃત્તિ નહીં રાખતા વૃત્તિ ભગવાનમાં રાખે. તમે બેઠા બેઠા કદાચ 100 માળા ફેરવી નાખો, પણ એ 100 માળામાં તમારી જીભ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતી હોય, ન બોલતી હોય એમ પણ નહીં. હાથ પણ કામ કરે છે અને તમારી જીભ પણ કામ કરે છે, પણ જ્યાં સુધી તમે તમારા ચિત્તને મૂર્તિમાં જોડ્યું નથી ત્યાં સુધી જીભ અને હાથ બેય કરેલું કામ વ્યર્થ છે. એનું ફળ મળે એકદમ તુચ્છ, 1-2% જેવું ફળ મળે. વધારેમાં વધારે ભજન જ્યારે હૃદયથી થાય, અંતરમાંથી જ્યારે થાય ત્યારે જ એ ભજન ઉગી નીકળે. જમીનની અંદર અનેક પ્રકારના બીજ જ્યારે ત્યારે વેરાયા હોય, ઢોળાયા હોય તો એ જમીનમાં જ પડ્યા હોય, પણ એનો કોઈ મતલબ નથી. પણ જ્યારે વરસાદ આવે ત્યારે વગર વાવેલા અંદર પડેલા બીજ એની મેળે નીકળે. વરસાદ મહત્ત્વનો છે. આખી ધરતી તમારું વાવેલું તો કેદાડાઈ ઉગે, ત્યાર પહેલાં તો પૃથ્વીએ ચીર લીલા અંબર પહેર્યા, આખી પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢી હોય
એવી સુંદર શોભવા માંડે. પણ ક્યારે? તો કે એને વરસાદનો યોગ થાય ત્યારે. એમ તમે જે જપ કરો છો, જીભેથી નામ લ્યો છો અથવા તો હાથથી જે મણકા મૂકો છો, એ બીજ જરૂર છે, પણ એને અંતરના ભાવરૂપી વરસાદની જરૂર છે. જો એ વરસાદ પડે તો તમારું કરેલું ભજન એના ફણગા ફૂટે, અને ફણગા ફૂટે તો મોટા થાય, મોટા થાય તો કંઈક ડુંડિયું આવે, ડુંડિયું આવે તો કંઈક ખળાબળા લેવાય, ને ખળા લેવાય તો કંઈક ઘરમાં કોઠીઓ ભરાય, અને કોઠીઓ ભરાય તો આપણા પેટ ભરાય. બાકી એમને એમ ફણગા ફૂટી ફૂટીને બળી જાય. ઘણાને એવું થાય, ઘણા બજારા ભક્તિ બહુ કરે, કોંટાય બારા નીકળી જાય, પણ એ કોંટા નીકળે ને ત્યાં કામ ને ક્રોધ ને લોભ ને આવીને ઉપરના ડોકા કાપી નાખે. હવે જે કુમળા છોડનું ડોકું કપાઈ જાય એ પછી આડું વધે પણ ઊભું વધે નહીં. એટલે આપણે ભક્તિમાં ઘણી જગ્યાએ આવું થતું હોય, પણ આપણને એ વસ્તુ સમજાતી ન હોય તો આ કથાના માધ્યમથી આપણે સમજવાનું છે કે ભક્તિ કઈ રીતની થાય છે. કેટલો સમય કરી એ મહત્ત્વનું નથી, પણ કેવા ભાવથી કરી એ જ મહત્ત્વનું છે. તમે 2 કલાક માળા લઈને બેઠા તો એ 2 કલાકમાં કેટલી મિનિટ, આમ તો મિનિટ નહીં પણ કેટલી સેકન્ડ તમે ઠાકોરજીની સાથે ઓતપ્રોત થયા એ જ મહત્ત્વનું છે. કેટલી કલાક બેઠા એની સાથે કોઈ મતલબ નથી. તમને એમ થાય તો પછી માળા લઈને બેસવું શા માટે જોઈએ? બેસવાનો મતલબ એવો કે અષ્ટાંગ યોગના 8 અંગ છે, એમાંથી એક અંગ છે આસન. કમસે કમ આસન તો જીતાય અને મનની એકાગ્રતા કેળવાય. વારંવાર મન જાય, વળી પાછું એને પાછું વળીએ કે તમને મન ક્યાં જાય એ કંઈ ખબર જ નથી પડતી. પડે છે? ભજન કરતાં કરતાં કંઈક બીજા વિચાર આવ્યા હોય તો આમ તમને તરત લાઇટ થઈ જાય કે બીજે જતા રહ્યા હતા કે નથી થતી? જેને લાઇટ ન થતી હોય ને એણે જેને થતી હોય ને એનામાંથી એક છેડો લઈ લેવો, એટલે તમારે મંડે થવા. આપણને આપણા મનથી ખ્યાલ આવી જ જાય. 1-2 નામ તમે લ્યો તો એ ખ્યાલ આવી જાય કે વિચાર બીજા આવતા હતા ને જીભે કરીને નામ લેવાયા. અને આપણું ધ્યાન આપણે જ પોતાને રાખવું પડશે. તમારી આગળ બેટરી હોય તો એ બેટરીને આમ નહીં રાખતા, તમારે આમ જ રાખવી પડશે. આમ જોવાની કશી જરૂર. એ બેટરીને અંતર તરફ રાખો કે અંદર શું ફેરફાર થાય છે. માટે આપણે કંઈ એવી કોઈ ખરાબ જગ્યાએ ચિત્ત ન રાખતા હોઈએ, પણ કોઈ પણ જગ્યાએ માયામાં આપણું મન હોય અને આપણે પૂજા કરતા હોઈએ તો આ બધું કયા જેવું જ ગણાય. સમજાણું તમને? એને બહુ નીચી દ્રષ્ટિ હતી, આપણે એટલી બધી નીચી નહીં, પણ ભગવાનમાં તો નથી જ. માટે ગમે ત્યારે ભજન કરવા બેસો, બને ત્યાં સુધી તમારે બધું કામકાજ પતાવીને શાંતિથી જ બેસવું, જેથી કરીને વૃત્તિ ભાગ ન કરે. આપણી વૃત્તિઓ એટલી બધી દોડે છે કે હાથમાં માળા હોય, ખબર નથી રહેતી માળાને બેરખો ભેગા ફરે. ઘણા તો વાતો કરતા હોય તો જપજપ્યું તો આમને એમ ઠક ઠક ચાલુ જ હોય. પછી આપણે કહીએ કે ભાઈ વાતો કરીએ ત્યારે આ તમારે બંધ કરી દેવું, તો કે મારે ટેવ પડી ગઈ છે, તમે કહેશો એટલા વધુ કરી નાખીશ. હવે ટેવ પડી ગઈ હોય, કહીએ એટલા વધુ કરવું, એના કરતાં એવી ટેવ પાડો કે સ્વામિનારાયણ નામ લેવાનું બંધ થાય એટલે આ જપજપ્યું આમ હોય ને એ તરત આમ થઈ જાય. વાતો કરતા હોઈએ આપણે એવી ટેવ હોય કે ભગવાનનું નામ લેતા હોઈએ, બોલવાનો વારો આવે એટલે આનું મોઢું તરત આમ થઈ જાય, એટલે દબાવવાનો કોઈ પ્રશ્ન જ ન રહે. પણ તમે એમને દબાઈ કરો તો હું સાંજે લાખ જપ કરી નાખું તમારી જોડે વાતો કરતે કરતે. અરે કથા કરતાં કરતાં કેટલાય થઈ જાય જો કરવા હોય તો, પણ એને થોડા જપ કહેવાય. માટે જ્યારે ક્યાંય પણ વૃત્તિ જાય અથવા ઘણીવાર એવું બને કે એવા કંઈક ખોટા વિચાર આવવા માંડે એટલે જપિયાને તરત નીચે મૂકી દેવું અને વાંચવાનું લઈને બેસી જવું, કાં તો જોરથી એકાદું કીર્તનનો પદ બોલી જવું, એટલે વૃત્તિઓ આપણી પાછી ઠેકાણે આવી જાય. હરિકૃષ્ણ મહારાજની મહેરબાની છે એટલે તમારી વૃત્તિઓ બહુ નહીં ભાગતી હોય, પણ વ્યવહારિક કામમાં બહુ ભાગે. બીજે તો ક્યાંય આપણી વૃત્તિ ન જાય, પણ એટલા બધા આયોજનને અંદર કંકોતરીયું લખ્યા જ કરતી હોય, આ કરવું છે ને પેલું કરવું છે ને, તો એમાંથી વૃત્તિને પાછી વાળવાની જરૂર છે. આપણે કયાના સ્ટેજથી તો ઘણા બધા ઊંચે છીએ એવો મને વિશ્વાસ છે. વૈશંપાયન મને કહે છે કે હે રાજા,
મોહિત કૈયો ફેરવે માળા, સૈરિન્દ્રી નામ ઉચ્ચરતોજી, પ્રભુ તણું તો સ્મરણ શ્યાનું, પાપના પોટલા ભરતોજી. હવે આપણે જે સંકલ્પ કરીએ ને એમાં પાપ ન થાય, પુણ્યય ન થાય અને પાપય ન થાય. આપણો સમય બગડે, હા તમારે પોરો ખવાઈ જાય માળાને બાને, બાકી પુણ્ય ન થાય અને પાપ પણ ન થાય. જ્યારે કયો જે કામ કરે છે એમાં પુણ્ય તો ન જ થાય પણ પાપના પોટલા બાંધી રહ્યો છે. અને કવિ એવું લખે છે કે એટલું ધ્યાન જો દરે હરિનું, થાય સફળ અવતારજી, પણ કામીને કાંઈ ન સૂજે, પાપમાં તદાકારજી. આટલું ધ્યાન ભગવાનનું આજીવ જો રાખતો હોય, જેટલો આમાં તદાકાર થયો એટલો જો ભગવાનમાં તદાકાર થાય, તો હું એવું માનું છું કે સૈરિન્દ્રી કરતાં સર્વેશ્વર વહેલા આવીને ઊભા રે એવા એ ભગવાન ખટકાવાળા છે. હવે આ રીતે બેઠો બેઠો માળા ફેરવે છે અને સુદક્ષિણાએ દૂધનો લોટો સૈરિન્દ્રીને આપી અને એવું કહ્યું કે આ તું મારા ભાઈને ઘેર આપી આવજે, એ અત્યારે દેવ સેવામાં બેઠો હશે. અને આ પાપીએ પાછું શીખવાડેલું કે જ્યારે દેવા આવે ત્યારે કહેજે મારે ભગવાનને ધરાવવાનું હોય એટલે લોટો નીચે મૂકી દે, એ પાછું મારે કામ નહીં લાગે, મને હાથો હાથ દેવો પડશે તો જ એવું નીચે મૂકેલું હું ઠાકોરજીને ધરાવતો નથી. હવે આવું કીધું એટલે ભાઈ તો કેવા ભગત લાગે. મહેરબાની કરીને આવી ભક્તિ ક્યારેય કોઈએ, આ ભક્તિ ઝાંઝવાના પાણી જેવી કહેવાય. જોનારાને એમ લાગે કે સરસ મજાનું પાણીનું ખાબોચિયું ભર્યું છે, પણ ત્યાં જાય તરસ્યો મરી જાય. તો આવી ભક્તિ ક્યારેય કોઈ પણ પ્રકારે કોઈએ ન કરવી. રાણીએ ભલામણ કરી કે ભાઈને તમે હાથો હાથ લોટો આપજો. ત્યારે સૈરિન્દ્રી કહે છે કે હું ત્યાં લોટો મૂકીને આવતી રહીશ, હું હાથો હાથ નહીં આવું, હું તમારી દાસી છું, તમારા ભાઈની દાસી હું નથી. ત્યારે રાણી ક્યારેય નહીં ને આજ પહેલી જ વખત ભાઈના પાપનો પાશ, આને પણ પાપીને હારે ઘડીક બેઠા એમાં પાશ લાગી ગયો. એટલે કહે છે કે તમે મારા દાસી છો અને મારો ભાઈ આ રાજ્યનો પ્રધાન છે, એટલે પ્રધાનના પણ તમે દાસી જ કહેવાય, એનું કામ પણ તમારે કરવું જ પડે. માટે નીચે લોટો મૂકશો ને કાંઈ પણ ફરિયાદ આવશે તો કાલથી રાજમાંથી કાઢી મૂકીશ. દ્રૌપદીને બીક એ લાગી કે કાઢી મૂકે તો મારે જાવું ક્યાં, બીજી કઈ જગ્યાએ જઈ અને હું બીજા 6-8 મહિના હજી મારે કાઢવાના, એ હું કેવી રીતે કાઢી શકું? અને અહીંયા છું તો મારે કાંઈ પણ મુશ્કેલી આવે તો 5 ભાઈઓ મારી સાથે છે એટલે એને કહી શકું, બહાર જઈને હું કોને કહું? અને સ્ત્રી જાતિ જાવ પણ ક્યાં? એટલે ન કરવું હોય તોય આ કામને કરવું પડ્યું. અને કદાચ કાંઈ પણ થાય તો 5 ભાઈઓ વારો પાડી દે. અમે કહેતા હતા કે તું દ્રુપદ રાજાને ઘેર જતી રહે, તે અમને પણ શાંતિ લેવા દીધી નહીં. એટલે સતીને બહુ બીક લાગી. કેવું ધર્મ સંકટ તમે કહો, કહેવાય પણ નહીં અને સેવાય પણ નહીં. જે રાણી એના પગ ધોઈને પાણી પીતી હતી એને પણ ખબર પડી ગઈ કે આનું ચારિત્ર નીચું છે, હવે એને ઘરે રહેવું કેમ એ તમે વિચારો. એ કાયમ હલકી દ્રષ્ટિએ માણસ સમાજમાં એક વખત હલકો પડે પછી એનું પ્રાયશ્ચિત કરે ને તોય દુનિયા એની સામે હંમેશા હલકી નજરે જુએ છે. આંખમાંથી આંસુડાની મંડી ધાર થવા, પણ હવે કાંઈ બોલાય એવું તો છે નહીં, કોઈને કહેવાય એવું છે નહીં. અને છતાંય એક વખત કહી દીધું કે તમારા ઘરનું નીચામાં નીચું કામ અને તમારી નીચી વસ્તુ ઉપાડવાની મને કહો તોય હું એ કામ કરીશ, પણ દૂધ દેવા તમે કોઈ બીજાને મોકલો. એક જ વખત છેલ્લું કહી દીધું. અને પાલવ પાથરીને સૈરિન્દ્રી સુદક્ષિણાને પગે લાગે છે કે આ કામ મહેરબાની કરીને રહેવા દો. ત્યારે સુદક્ષિણાને ક્રોધ થયો કે મારા ભાઈને તું કેવો માનેશ? તું એને હલકો માને છે ને એટલે તારે નથી જવું. ક્યારેય મારા ભાઈના ઉપર લાંછન લગાવીશ ને તો હું તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. માટે ડાય થઈને ઉપડી જા. તરત જ લોટો હાથમાં લઈ લીધો, નીચું જોઈ સાડીનો છેડો એને મોઢામાં રાખી કોઈને પણ ખ્યાલ ન આવે એમ દોડતા કૈયાનો જ્યાં મહેલ હતો ત્યાં આવ્યા. અને દ્રૌપદીજી આંખમાંથી આંસુડા પાડે છે, કરે રે આ પાપી પેટ એક નડે છે.
ઠાકોરજીએ જો પેટ ન દીધું હોત ને તો ગમે ત્યાં પડ્યા રહેત, પણ આ પેટ ભરવા માટે થઈ અને આવી મારે વેઠ કરવી પડે છે. આવી રીતે વિચારતા દ્રૌપદી જાય, સાંજ પડવા આવી છે. વિચાર્યું કે જે થવાનું હશે તે થશે એમ કહી અને એના ઘરની અંદર ગયા અને પૂછ્યું કે કયા ભાઈ કઈ જગ્યાએ પૂજા કરવા બેઠા છે? ત્યારે એની રાણીઓ કે 7મે માળે. તો ઓલો ઉપરથી આમ આમ કરે પણ એને સામે જોવે કોણ? સતીનું તો ધ્યાન પણ નથી, આ તો ગૌમુખી સહિત બોલાવે છે. આમાં એવું લખ્યું છે, બોલો. એટલે દ્રૌપદીએ તરત જ કહ્યું કે 7મે માળે તો હું નહીં જાઉં, આ તમે લઈ અને એની રાણીઓને કહે છે કે અબખોરો ઉપર જઈને આપી આવો. એટલે કયાને બીક લાગી કે ઉપર નહીં આવે. દ્રૌપદી કહે પય અબખોરો લઈ જાઓ નીચે આવીજી, બારીમાં હાથ બાર કાઢીને ગૌમુખી કહીએ બતાવીજી કે મારે મૌન છે અને પૂજામાં ના માળા પહેરવું નથી દેખાતું, મારે ઊભું થવાય નહીં, નિયમ છે એટલે માટે ઉપર જ આપવા માટે આવવું પડશે અને ધરતી ઉપર મૂકશો તો કામ નહીં લાગે, માટે ઉપર આવીને આપી જાઓ. એટલે દ્રૌપદી ધ્રુજતા ધ્રુજતા જાય છે, પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પરમેશ્વર, મારી લજ્જા તમારા હાથમાં છે, તમે જો લાજ રાખશો તો જ આજ રહેશે એમ કહી અને 7મે માળે ઉપર જે દાદર હશે એ ચડીને જ્યાં ઉપર જાય, પણ સતીને ખ્યાલ એટલે દાદરમાં ઊભા રહીને આમ હાથ લાંબો કર્યો કે આ લોટો લઈ લો ને લે એટલે તરત દાદરો ઉતરી જવાય. ત્યાં કયાએ તો સામું ન જોયું, કેટલું કીધું તોય લીધો નહીં. આને એમ કે જો લઈ લઈશ તો ઉપર નહીં આવે. અને છેવટે 2 પગથિયા ઉપર ચડી અને જ્યાં દૂધનો કટોરો આપવા જાય ત્યારે પેલો કહે છે કે આ બાજોઠ ઉપર લાવી મૂકો. તરત દ્રૌપદી ચડીજી, માળા ગૌમુખી ફેંકી દઈને કયો દોડ્યો તે ઘડી. જ્યાંને શું ભગવાન હારે લેવા દેવા હોય પાપીને? ગૌમુખીને માળાને બધું પગમાં માંડ્યું આવવાને ફેંકી દીધું અને એકદમ દોડીને દાદરનો જે દરવાજો હતો એ બંધ કરી દીધો. અને બંધ કરતાની સાથે જ સતી ચારેય બાજુ ઠાકોરજી વચ્ચે પધરાવેલા જ ફરતા ફરતા માંડ્યા દોડવા કે જેથી કરીને બચી જાઓ. અને કહેવા માંડ્યા કે હે ભાઈ, હું તો તમારી બેન સમાન છું, માટે મારા ઉપર તમે દ્રષ્ટિ બગાડશો નહીં. આવી રીતે કહીને ખૂબ કાકલુદી કરે, પણ આ પાપી કાંઈ માન્યો નહીં. ઘણી લાલચ આપીને સતી જ્યારે ન સમજ્યા ત્યારે આનો મગજ ગયો બાજુમાં સોટી પડેલી અને સોટી લઈને દ્રૌપદીને જોડવા માંડ્યો છે. દ્રૌપદી ચીસાચીસ કરે એટલે કેસ જાલીને ગડદા પાટું કોણીઓ વગેરેથી માંડ્યો મારવા. એને એમ કે મારીશ તો જ સમજશે, નહીતર સમજે નહીં. અને દ્રૌપદીને એ વખતે એમ થયું કે હવે ભગવાન સિવાય મારો કોઈ બેલી નથી. માર ખાતા ખાતા દ્રૌપદી ભગવાનને માંડ્યા પોકારવા કે આવું રૂપ આપીને તમે મને હેરાન કરી, આની કરતાં તો ભરી સભામાં જો ચીર ન પૂર્યા હોત તો ત્યાં ને ત્યાં જો જીભ કરડીને મરી જાત તો હે પરમેશ્વર, મારે આ દુઃખના દિવસો જોવા ન પડેત. અને વળી 12 વર્ષનો વનવાસ તો ગમે એમ કરીને ભોગવો. અત્યારે તો એવા દિવસો છે કે 5માંથી 1 એની પાસે જવાય નહીં, જઈએ તો એ સીધા બટક્યા ભરે. માટે હે ભગવાન, તમારી સિવાય મારું કોઈ છે નહીં. આવી રીતે જ્યારે બહુ કરગરીને પ્રાર્થના કરી, વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, ભાંગવા દુઃખ ભગીની કેરું આવ્યા વિશ્વના ભોપજી, કૈયા કે રે છાપરે આવી ધરિયો વાનર રૂપજી. ભાંગવા દુઃખ ભગીની કેરું આવ્યા વિશ્વના ભોપજી, કૈયા કે રે છાપરે આવી ધરિયો વાનર રૂપજી. રાતા તા છાતા અતિશય ખૂબ જ ક્રોધે ભર્યાજી, બારી ઉગાડી મેળી કેરી ત્યાંથી માહી ઉતર્યાજી. રાતા તા અતિશય
મારી જોડીને બચકા ભરીને બારીથી ફેંકી દીધો જી. પાપીને ઝાલી માર જ મારી અધર મુચકી લીધો જી. મારી જોડી બચકા ભરીને બારીથી ફેંકી દીધો જી. પછી તે દરવાજાને તોડી લાવ્યા સતીને બારજી. સત્ય સતીનું સાચવી થયા અદૃશ્ય જુગદાધારજી. પછી તે દરવાજાને તોડી લાવ્યા સતીને બારજી. સત્ય સતીનો સાચવી થયા અદૃશ્ય જુગદાધારજી. અદૃશ્ય જુગદાધારજી. સતીએ જ્યારે ભગવાનને પુકાર્યા ત્યારે ભગવાન વાનરનું રૂપ ધારણ કરી અને જે બારી ખુલ્લી હતી એ બારીમાંથી કૂદી અને 7મા માળે અંદર ગયા અને કૈયાને પકડ્યો અને પકડીને ભગવાન એને મારવા માંડ્યા. બચકા ભરીને શરીરમાંથી માંસના લોચાઓ કાઢી નાખ્યા અને પછી 2 પગ જાલીને ગોળ ગોળ ફેરવીને 7મા માળેથી સીધો નીચે નાખ્યો ચોકમાં. કદાચ 7મા માળેથી ઉપરથી ફેંકે એટલે પૂરું થઈ જ જાય, પણ ભગવાનને ખબર હતી કે આને મારે નથી મારવાનો એટલે કદાચ જીવો હશે. ભીમસેનના હાથે એનું મોત છે. પાપી તો ચોકમાં પડ્યો, એને કોઈ પ્રકારની સાન બાન વગેરે રહી નહીં. ભગવાન કે દરવાજા કોણ ઉગાડે? આંચકો મારીને એક પગની લાત મારતા દરવાજો ભાંગીને પડ્યો નીચે તાળા સહિત. અને હાથ જાલી અને સતીને લઈ અને ભગવાન નીચે ઉતર્યા. ને ભગવાન કહે છે કે હવે તમે અહીંથી જવા દો. સતી ત્યાંથી ચાલતા થયા અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. સતી તો છૂટા થયા, પણ અંધારું થઈ ગયેલું, રાત્રિ પડી ગયેલી. વિચાર કરે કે હવે મારે રાણીના મહેલમાં કેમ જવું? અત્યાર સુધી અહીંયા રહી રાણીને તો કાંઈ ખબર નથી, મારી ઉપર આક્ષેપ આવે. અને બીજી વસ્તુ કે આજે કૈયાએ આટલો બધો માર ખાધો, આ તો જીવી જાય તો સારી વાત છે, જો મરશે તો રાણી મને નિશ્ચય અહીંથી કાઢી મૂકશે કે તે જ મારા ભાઈને માર્યો અને મને અહીંયાથી કાઢશે તો 5 ભાઈઓનું શું થશે અને બીજે હું ક્યાં જઈને રહીશ? આવી ચિંતા સતીને થવા માંડી. હવે ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા, પણ વિચાર કરે કે હવે મારે જાવું ક્યાં? અને સવારે જો કૈયાને કળ વળે ને ઊભો થઈને જો આવશે તો રાણીના મેલ જ મારું આવી બનશે. એટલે એટલી બધી બીક લાગી કે મારી ફજેતી થશે. હવે મારે કોને જઈને આ દુઃખ કહેવું? એકેય બાજુ મને દુઃખમાંથી નીકળવાનો રસ્તો દેખાતો નથી. આત્મહત્યા કેવી રીતે કરવી? જો આત્મહત્યા કરું તો 5 ભાઈને તકલીફ થાય કે અહીંયા આવીને આમ જ કરવું હતું તો એના બાપને ઘરે ગઈ હોત તો. અને આત્મહત્યા કરે એટલે તરત જ પાંડવો છતાં થઈ જાય. સતી કહે છે કે હું તો મરું, પણ 5 ભાઈને પાછો 12 વર્ષનો વનવાસ આવે, માટે હવે મારે કરવું શું? અંધારું થઈ ગયેલું, બધાએ ભોજન કરીને સૂઈ ગયેલા. કયાના ઘરની બહાર એક બાજુ ખૂણામાં ઓળવાઈને ઊભા કે થોડીક રાત જાય પછી કંઈક રસ્તો કરું. થોડી રાત ગઈ, લગભગ 10 વાગ્યા જેવો સમય થયો. પહેલાં તો 10 વાગે તે લોકોને અડધી ઊંઘ પૂરી થઈ જતી, લાઇટો વગેરેની વ્યવસ્થા નહીં. તરત જ સતી રાજ્યસભામાં ગયા અને રાજ્યસભામાં ધર્મરાજા નીચે પથારી કરીને સૂતા છે. બાજુમાં બેસીને હળવા હાથે માંડ્યા ચરણ ચંપી કરવા. અને જ્યાં ધર્મરાજાને હાથ અડ્યો એટલે ધર્મરાજા એકદમ બેઠા થઈ ગયા. સતીને જોયા એટલે કહે છે કે અહીં કેમ આવી? મારી પાસે તારાથી અવાય જ કેમ? ત્યારે સતી અતિશય રડવા માંડ્યા. દ્રૌપદી વાણી બોલિયા સુણો કંથારે, જુઓ ઉતર્યું મારું મુખ ગુણવંતારે.
કયો જી મારી કેડે પડ્યો સુણો કંથારે, એણે આજ દીધું મને દુઃખ ઓ ગુણવંતારે. મારે કોને દુઃખ કહેવા જાઉં? માટે હું તમારી શરણે આવી છું. અને રાજાનો સાળો જે કયો એ હું જ્યારથી આવીને ત્યારથી મારી પાછળ પડ્યો. અને મહારાજ હવે મારે 8 મહિના કેવી રીતે કાઢવા? કારણ કે રાણીને પણ એવું લાગ્યું છે કે મારું ચારિત્ર બરોબર નથી, એના ઘેર રહીને મારે પેટ કેમ ભરવું? અને મહારાજ તોય તમારા માટે થઈને હું સહન કરીને રહીશ. પણ કૈયાને ભગવાને વાનર રૂપ ધારણ કરીને આવી અને ફેંકી દીધો છે. અને એ જો ઊભો થશે તો કાલ મારું આવી બનશે. માટે મહારાજ તમે જેમ કહો એમ કરું. તમે કહો તો વનમાં જાઓ, તમે કહો તો કૂવામાં જઈને પડું. જેમ તમે કહો તમારી આગળ હું રસ્તો લેવા માટે આવી છું. ધર્મરાય તવ બોલિયા સુણ સુંદરી રે, કેડે મમ્મતથી આવી કેમ ગેલી કોણે કરી રે. સહુ ના લાગ્યા સહુ ભોગવો સુણ સુંદરી રે, કરે તમને ફાવે તેમ ગેલી કોણે કરી રે. હું તો રાજાનો ગુરુ છું, તારા કરેલા તું ભોગવ, તારું રૂપ તને ભારે, એમાં હું શું કરું? અને હું કાંઈ પણ તારો પક્ષ લઉં એટલે હું તરત જ પકડાઈ જાઉં. આપણે પારકે ઘેર રહ્યા છીએ, માટે અહીંયાથી તું જલ્દી નીકળી જા. કોઈ પણ રાજાનો સેવક જો જાગી જાય તો એવું વિચારશે કે આ કિંકર ઋષિને આ દાસી સાથે શું લેવા દેવા હશે? મારી કિંમતના જો કાંકરા થાય હું તો જીભ કરડીને મરું. માટે તું જલ્દી અહીંયાથી નીકળી જા. સતી કહે છે કે મહારાજ હું કોને આશરે જાઉં? ધર્મરાજા કે મારા સિવાય તારે જેનો આશરો લેવો હોય એનો લે. તરત ને તરત સતી ત્યાંથી નીકળ્યા. રાત્રિનો સમય છે અને ત્યાંથી જ્યાં અર્જુનજી પોતાની પાઠશાળામાં સૂતા છે ત્યાં જઈ અને એના પગમાં પડ્યા અને એને કહેવા માંડ્યા કે મારે મુશ્કેલી આવી છે, માટે હું ક્યાં જાઉં? કયો મારો સાલ છોડતો નથી અને સવાર પડશે એટલે મારે હવે અહીંયા રહેવાનું નથી. તમે કહો તો વનમાં જાઓ, તમે કહો તો આત્મહત્યા કરું, જેમ તમે કહો એમ કરું. ત્યારે વંઢળ મહેતા કહે છે કે દેવી હું શું કરું? મેં આજ તારા જેવો વેશ લીધેલો છે અને હું તારો પક્ષ કદાચ લઉં અને કોઈને કાંઈ પણ ખબર પડી જાય તો લોકો મારા વિશે પણ એવું વિચારે કે આ મહેતાજીની દાસી સાથે શું લેવા દેવા હશે? માટે હું આની અંદર કાંઈ કરી શકું એમ નથી. ત્યારે દ્રૌપદી હાથ જોડીને કહે છે કે મહારાજ, 5 ભાઈઓમાં સર્વશ્રેષ્ઠ બાણાવાળી કોઈથી મત્સ્યવેદ ન થયો અને એ મત્સ્યવેદ તમે કર્યો. અને આવા સમયે જો તમે મને સાથ નહીં દો તો હું ક્યાં જાય? તમે નરમાં ગણાવ છો, તમારું નરપણું ક્યાં ગયું? આટલા બધા કાયર કેમ થઈ ગયા? અર્જુન કહે છે કે દેવી, માણસના જીવનમાં સમય એવો આવે કે એ નર હોવા છતાંય નારીના જેવો લાચાર બની જાય. માટે જલ્દી તું અહીંયાથી નીકળી જા. હું તને આશ્રય નહીં આપી શકું. તારે જ્યાં જવું હોય ત્યાં જવાની મારી છૂટ છે. અને એ વખતે દ્રૌપદીની આંખમાંથી આંસુડાની ધાર થાય કે હવે ક્યાં જાઉં? બંને મોટા ભાઈઓ છે એણે જ આશ્રય ન આપ્યો. ત્યાંથી નિકુળજી આગળ ગયા. નિકુળ કહે છે કે હું તો ઘોડાને સાચવનારો, હું શું કરી શકું? માટે મારી પાસે નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં જા. ત્યાંથી સહદેવજી આગળ ગયા. સહદેવજી કહે છે કે હું ગાયોનો રખેવાળ છું, મારાથી કાંઈ પણ ન થાય, પણ ભીમસેન આગળ જા, એ કદાચ કાંઈક તારી રક્ષા કરશે, આવું કીધું. એટલે ત્યાંથી દોડતા રાતે કેટલી જગ્યાએ રેખડા, કહો ક્યાં ગૌશાળા હશે, ક્યાં ગોળશાળ હશે, ક્યાં રાજ કચેરી હશે, ગામની અંદર ક્યાં નિશાળ હશે. એકલા ને એકલા દ્રુપદ રાજાના જે દીકરી અને આવી રીતે ભટકે છે. હવે બીજા તો આપણે માનીએ કે કોઈ પક્ષ ન લે, પણ પોતાના પરિણા પતિઓએ જ્યારે પક્ષ નહીં લીધો હોય ત્યારે દ્રૌપદી ત્યાંથી પાછા વળ્યા ત્યારે એને એમ થતું હશે કે આ ધરતી જગ્યા દેતો સમાઈ જઈએ, પણ કરવું શું? બે બાજુથી ગૂંચવાયેલા. એટલે ત્યાંથી ભીમસેનના રસોડે ગયા. ભીમસેન રસોડાની અંદર સૂતા છે. ત્યાં જઈ અને એનાથી રહેવાનું નહીં એટલે એણે જોરથી પોક મૂકી. ભીમસેન એકદમ ઊભા થઈ ગયા અને ખ્યાલ આવી ગયો કે આ તો દ્રૌપદી છે. બાજુમાંથી દીવો કર્યો અને આમ રાખ્યો એટલે અંદાજ આવી ગયો કે આ સતી છે.
અને સતીને રડતા જોયા એટલે ભીમસેનની આંખમાં આંસુ આવ્યા અને ભીમસેને ઊભા થઈને સતીને માથે હાથ મૂક્યો કે દેવી દુઃખ શું આવ્યું છે કે તમારે આ મધ્યરાત્રિએ મારી પાસે આવવું પડ્યું? માટે જે દુઃખ હોય તે બોલો. અને આમ જ્યાં કીધું એટલે સતીથી રહેવાનું નહીં અને વધારે જોરથી રડવા માંડ્યા. ત્યારે ભીમસેન કહે છે કે દેવી તમે રડશો અને જો આ શાંત વાતાવરણમાં કોઈક સાંભળી જશે તો મને ને તમને બેયને બદનામી લાગશે અને આપણે જાહેર થઈ જશું, ખબર પડી જશે, તોય ઉપાધિનો પાર નહીં રહે. માટે દેવી રડ્યા વગર હૃદયને કઠણ રાખી હું જાણું છું કે તમારી માથે નાનું દુઃખ નહીં જ આવ્યું હોય અને એટલા માટે જ આપણે વેરાટમાં આવ્યા ત્યારે બોલી કરેલી. અને મને એ પણ ખબર છે કે તારી માથે રાજાના પ્રધાને કુદ્રષ્ટિ કરી હું કાયમને માટે જોઉં છું. માટે જે કાંઈ બનાવ બન્યો હોય એ આખો મને કહી દો એટલે મને નિર્ણય લેવાની ખબર પડે. એટલે સતી રડતા બંધ થયા અને કહે છે કે મને દુઃખ તો એ વાતનું રડવાનું તો મને એ વાતનું આવે છે કે જો તમે આજ માથે હાથ ન મૂક્યો હોત તો હું અહીંયા ને અહીંયા તમારું જે થવાનું હોય તે થાય, બાકી હું મારી જીભ કરડીને અહીંયા ને અહીંયા જ મરેત, કારણ કે 4 જગ્યાએથી મને ધક્કો માર્યો છે. ભીમસેન કહે છે કે સવાર પડી જશે માટે જે હોય એ તું મને બતાવી દે. અને સતીએ માંડીને બધી જ વાત કરી. જ્યારથી આવી છું ત્યારથી કયો મારો પીછો છોડતો નથી, એનો સ્વભાવ છોડતો નથી અને મારાથી તો મારું સત્ય કેવી રીતે છૂટે. માટે મહારાજ આજે તો એવું બન્યું કે એને ઘેર મને પરાણે દૂધ આપવા મોકલીને 7મા માળે હું દૂધ આપવા ગઈ, તરત જ એણે દરવાજો બંધ કર્યો અને હું જ્યારે મને મનાવવાનો પ્રયાસ કર્યો માની નહીં ત્યારે એણે મને બહુ માર માર્યો. મારા શરીર ઉપર જોવો આખી લોહી લુહાણ થઈ ગઈ છે. હવે એના દવા બવાની તો વાત જ ક્યાં આવે કહો. અને એની મને બીક નથી, એ દુઃખને પણ હું સહન કરી લઈશ. પણ મહારાજ મને એમ થાય છે કે સવાર પડશે અને પહેલાંને જરાક કળ વળશે તો એની બેનને કહેશે એટલે જરૂર મને અહીંથી કાઢી મૂકશે તો મને શરણે કોણ રાખશે? હું ક્યાં જઈને પેટ ભરીશ, કોને ઘેર જઈને હું રહીશ? આ મને બહુ ચિંતા થાય છે અને એટલા માટે હું તમારે શરણે આવી છું. એક વખત ભગવાને બચાવી પણ હવે તમારા સિવાય મારો કોઈ બચાવનારો નથી, આરો નથી. આવી રીતે જ્યારે સતી કહેવા માંડ્યા ત્યારે ભીમસેન કહે છે કે તું કાંઈ ચિંતા કરીશ નહીં. મને એમ થાય કે ધર્મરાજા તો પહેલેથી પોષી છે એટલે એ તો તને આશ્રય ન આપે. નિકુળ તો નાનો છે, સહદેવે તો વળી એટલું કીધું કે કોઈક તને બચાવશે એટલે એનોય વાંધો નહીં. પણ અર્જુનજીથી કેમ ના પડાય? તું અર્જુનને શરણે પહેલાં ગઈ હતી. અર્જુન મત્સ્યવેદ કરીને પરણ્યા છે અને જે પુરુષ જે સ્ત્રીની સાથે પરણે એની તમામ જવાબદારી પુરુષની માથે હોય અને એ તો નર કહેવાય છે અને એણે તને ધક્કો માર્યો એનું મને બહુ આશ્ચર્ય થાય છે. ત્યારે દ્રૌપદી કહે છે કે એ વેંઢળના વેશમાં છે એટલે કદાચ મૂંઝાયા હશે, પણ જે હોય તે કોઈ પણ એક મારો પક્ષ લઈ અને મને આમાંથી છોડાવો. એ વખતે ભીમસેને એક ઉપાય બતાવ્યો કે હું તને એક ઉપાય બતાવું. અડધી રાત થવા આવી છે અને કયો એમને એમ જ હજી જ્યાં ભગવાને પછાડ્યો ત્યાં ફળિયામાં પડ્યો હશે અને એને કળ વળી ગઈ હશે. માટે તું એને ઘેર જા અને કૈયાને તું એટલું કહેજે કે મેં તમને પહેલાં એવું કીધું હતું કે મારી ઉપર જે કુદ્રષ્ટિ કરે તો મારા 5 ગાંધર્વો મારી માથે ફરે છે અને 5માંથી એક ગાંધર્વ જોઈ ગયેલો તમે દરવાજો બંધ કર્યો એટલે એ વાનરનો રૂપ લઈને આવેલો અને તને આટલો બધોય માર પડેલો. દ્રૌપદી કહે છે હવે હું એની આગળ કેવી રીતે જાઉં? જઈને હું કાંઈ પણ કહું તો મારી કિંમતના કાંકરા થાય અને એમ પારકા પુરુષ આગળ હું જઈ ન શકું. ત્યારે ભીમસેન કહે છે કે હું મોકલું છું એટલા માટે જવામાં તને પાપ નહીં લાગે. અને બીજી વસ્તુ કે તું જઈશ અને એને કંઈક અવળા રવડે જો ચડાવીશ તો જ હું એને મારી શકીશ. મારે એને મારવાનો છે, મારે સીધું જવાય નહીં તોય રાજા ખીજાય. માટે એને મારવા માટેનો કાંઈક રસ્તો કરવો પડશે. તને જરાક કામ હલકું લાગશે પણ એ કર્યા વગર છૂટકો નથી અને એ મરશે તો જ આપણે અહીંયા સુખેથી 8 મહિના રહી શકશું. માટે તારે અબજશના ભાગીદાર બનવું જ પડશે. સતી કહે છે કાંઈ વાંધો નહીં, તો તમે કયો એ રીતે હું રસ્તો કરું.
ભીમસેન કહે છે કે આવી રીતે એને કહેજે કે મારો એક ગાંધર્વ વાંદરનું રૂપ લઈને આવેલો અને એ મને જોઈ ગયો અને એટલા માટે એણે આવી અને તને માર્યો, બારીમાંથી ફેંકીને મને છૂટી કરી. પણ એક કામ કરો, આવતીકાલે મારા 5 ગાંધર્વો સ્વર્ગમાં જવાના છે અને એ સ્વર્ગની અંદર જાય તો કાલે રાત્રે તમને કોઈ આડું નહીં આવે. પણ મારે એવી ઈચ્છા છે કે તમારા મહેલમાં હું નહીં આવું. આપણી વેંઢળ મહેતાની પાઠશાળા છે ને ખાલી કરાવી નાખું. આ ભીમસેન બધું શીખવાડે છે અને એ પાઠશાળાને ખાલી કરાવી અને એની અંદર એવી સરસ મજાની બધી વ્યવસ્થા કરાવો અને છોકરાઓને વેચવા માટે 100 મણ મીઠાઈ એ પાઠશાળાની અંદર ભરાવો. અને જો તમારી ઈચ્છા હોય તો આવતીકાલે સાંજે હું એ પાઠશાળાએ આવીશ, બાકીની બાજી તમે સંભાળી લેજો. સતી કહે છે પણ મહારાજ આવું બોલતા મારો જીવ નહીં ચાલે. ભીમસેન કે નહીં ચાલે તોય ચલાવવો જ પડશે. પાપીને કંઈકથી રસ્તો તો કરવો પડશે ને મારવા માટે તમારી જીભ ન ઉપડે તોય મારા ખાતર તમારે ઉપાડવી જ પડશે. આટલું એને શીખવાડી દીધું. ભીમસેન કહે છે કે બાકીની બધી બાજી હું સંભાળી લઈશ. આટલું કહી અને સતીને મોકલ્યા. પણ સતીને તો એક ડગલું એટલું બધું ભારે થઈ પડે કે પાપીના મેલે હું કેવી રીતે જાઉં, હું સતી છું. એક પતિ આગળથી બીજા આગળ જાઓ તો હું અગ્નિમાં પડી અને પરીક્ષા આપીને મારા એ શરીરને બાળી દઉં છું. દુનિયા મને શું કહેશે? આમ વિચારતા આંખમાંથી આંસુ પાડતા સતી કૈયાના મેલે આવ્યા અને ભગવાનને કરવું. નહીંતર તમે વિચારો એને 3 રાણીઓ છે કંઈક લઈને પથારીમાં જ નાખ્યો હોય કે ન નાખ્યો હોય, એ એમને એમ પડ્યો ફળિયામાં, ઉપરથી ફેંક્યો એમને એમ. દ્રૌપદી દરવાજો ખુલ્લો, જરાક ધક્કો મારી અને અંદર ગયા. આજુબાજુમાં કોઈ હતું નહીં, ના એકલો પડેલો. અને જ્યાં દ્રૌપદીએ પગ મૂક્યો અને એ જ વખતે કૈયાને જરાક કળ વળી અને કળ વળીને બેઠો થયો ત્યાં તો સતીને જોયા. અને જ્યાં સતીને જોયા ત્યાં આને મનમાં આવા પાપીને પાછી કાંઈ લાજ શરમ જેવું હોય જ નહીં. એટલે આને તો મનમાં એમ થયું કે ઠીક આનું કાંઈક મન માન્યું હશે પાછી આવી. હવે આટલો માર પડ્યો છે તોય આ પાપીને વિચાર થતો નથી. ઊભો થઈ કળ વળેલી એટલે દાંતણ હાથમાં લઈને દાંતણ કરવા માટે બેઠેલો ને એમાં બરોબર પ્રવેશ કર્યો એટલે તરત જ ઊભો થઈ ગયો અને સતીને કહે છે કે આવો આવો. એટલે દ્રૌપદી કહે છે કે કાલે તમે રાજાના પ્રધાન છો ને તમને માર બહુ પડ્યો એનું મને દુઃખ છે. મારો એક ગાંધર્વ છાપરા ઉપરથી જોઈ ગયો તો એટલે એણે કાલે માર બહુ માર્યો અને મને એણે ઉગારી લીધી. પણ ભગવાને વળી બચાવી લીધા, નહીંતર મારા ગાંધર્વના હાથમાં જે આવે એ ક્યારેય પણ જીવતો રહેતો નથી. માટે જો હવે તમારી ઈચ્છા હોય તો આપણી વેંઢળ મહેતાની પાઠશાળાને કાલે જ સવારે ખાલી કરાવી નાખો અને ત્યાં એટલી બધી સુંદર મજાની રાજમહેલમાં હોય એટલી સામગ્રી વગેરે ગોઠવો. બાળકોને વેચવા માટે 100 મણ મીઠાઈ ભરાવો. કયો કહે છે પણ આ વાત મને પહેલી કરવી જોઈએ ને, તો આટલો મારે હું ન ખાત. દ્રૌપદી કે હવે જે થયું તે આજની વાત ભૂલી અને કાલ માટેની તૈયારી કરો. આવું કહી અને સતી તો નીકળી ગયા. અને આ પછી આખો દિવસ ધંધે લાગી ગયો. એ નાય ધોઈને તૈયાર થઈ ભીમના રસોડે દ્રૌપદીએ તો જઈને કહી દીધું કે આ રીતે તમે કીધું એ બધી જ વાત કરી દીધી છે અને હવે બાજી તમારે સંભાળી લેવાની છે. અને એવું કીધેલું ઘરમાં હોય એટલા વસ્ત્ર અને શણગારો લેતા આવજો, પાપીનું બધું એ કાર્ય ઠેકાણે પડી જાય. ભીમસેન કહે છે કે હવે તું તારા રાણીના મહેલે શાંતિથી જા. દ્રૌપદી કહે છે કે ત્યાં જાતા પગ નથી ઉપડતો. રાણી મને એમ પૂછે કે આખી રાત્રિ ક્યાં ગઈ હતી તો મારે જવાબ શું દેવો? ભીમસેન કહે છે કે આબરૂ રહેવી હોય તો રહે અને જાવી હોય તો જાય, પણ આટલું કર્યા વગર છૂટક્યો જ નથી. હવે આવું કહ્યું એટલે દ્રૌપદી તરત જ રાણીના મહેલે ગયા. હવે જ્યાં મહેલમાં ગયા ત્યાં તો સુદક્ષિણાએ અવળું વિચાર્યું કે મારા ભાઈના ઘેર કાલ સાંજે ગઈ હતી તે અત્યારે ત્યાંથી આવી. એટલે દ્રૌપદીને કહે છે કે સૈરિન્દ્રી તમે અમારા દાસી નહીં પણ મારા ભાઈના માનીતા છો એટલે હવે તમારે કાયમ હિંડોળા ખાટે હિંચકવાનું. હવે સતીને તો એમ થયું કે કરવું શું,
ઊંચું જોવાય એવું નહોતું, કાંઈ પણ બોલ્યા વગર પોતાને જે રહેવા ઓરડી આપેલી ત્યાં વહી ગઈ. આમ તો ઘડીક એવું થઈ ગયું કે માથે લાંછન બેઠું, એની કરતાં તો મરવું એ શ્રેષ્ઠ છે. અને વળી એવો વિચાર કર્યો કે જે નાડના નરવા હોય એને ડૉક્ટર શું દવા દેવાનો? મારા મનની અંદર કાંઈ નથી તો આખી દુનિયા કદાચ ગમે તેમ કે મને કાંઈ ફરક પડવાનો નહીં, એમ મનને પરાણે મનાવી અને સતી મહેલમાં ગયા, પોતાનું કામ કરવા માંડ્યા. અને આ બાજુ કયો તો તરત જ કેટલું બધું વાગેલું, હાડકા ભાંગી ગયેલા, પણ જોર આવી ગયું શરીરમાં. બોલો, આવું ભગવાનના ભજનમાં જોર નથી આવતું. એક જરીક કંઈક થયું હોય, કાલ કથામાં કેમ નહોતા આવ્યો તો કે જરાક માથું દુખતું હતું. પણ પાપી માણસ આવા કામની અંદર ક્યારેય પાછો પડતો નથી. કયાએ તરત જ પોતાની રાણીઓના વસ્ત્રો શણગાર જે હતું એ બધુંય લાવી દીધું. અને ત્યાર પછી જ્યાં અર્જુનજી પાઠશાળાની અંદર ભણાવી રહ્યા છે ત્યાં કયો જઈને કહે છે કે વિંડળજી આજ નિશાળ બંધ રાખવાની છે. કેમ? તો કે આજ રજા રાખવાની. અર્જુન કે કાંઈ કારણ વગર? તો મારે કામ છે એમ કહીને ખડખડાટ હસવા માંડ્યો. એટલે અર્જુન માપી ગયા કે આને ભીમસેન મળી ગયો હોવો જોઈ. બધી વાતનો એને અંદાજ આવી ગયો. એને એમ થયું કે નિશાળ બંધ રાખે, પણ આ નિશાળમાં કાલ એનું પંચભૌતિક શરીર પડ્યું હશે, આજ આ ઠેકાણે થઈ જવાનો. પણ પાપી સમજતો નથી. અર્જુન કહે છે કાંઈ વાંધો નહીં. તમામ વિદ્યાર્થીઓ ભણતા હતા એ બધાએ પાછી આ વાતને સાંભળેલી એટલે વિદ્યાર્થીઓને છૂટા કરી દીધા. અને નિશાળની બાજુમાં એક અવાવરું ઓરડી પડેલી. કયો કહે છે કે અત્યારે ને અત્યારે મહેતાજી તમે તમારી ગોદડીને માટલી લઈને એ ઓરડીમાં જતા રહ્યો, કાલ સવારે હું કહું ત્યારે આવજો. એટલે અર્જુને તો પાથરવાની ગોદડી હંકેલીને ખંભે નાખી, પાણીની માટલી એક હાથમાં લીધી અને ઓરડીમાં જઈને ધામા નાખ્યા. પણ ગમે એમ તો દયાળુ એટલે બીક બહુ લાગે કે હે ભગવાન, બિચારો જીવી જાય તો સારું, આજ નક્કી મરવાનો છે. ચિંતા થાય જ, ભગવાનના ભક્ત છે ને. હવે આ બાજુ આણે તો તરત પાઠશાળાની અંદર રંગ રોગાન બધું કલર ફરીવાર આખો દિવસમાં કરાવી નાખ્યો. બોલો, આખી પાઠશાળા ધોળાવી નાખી. સરસ મજાના ઢોલિયાન, તળાયોન, તકિયાન, ઓશિકાન, અનેક પ્રકારનું ભોજન ને અનેક હાંડી ને ઝુમ્મરો ને આવું બધું લટકાવીને જાણે રાજમહેલ હોય એવી કરાવી નાખી. કેટલાય રૂપિયા વાપરી નાખ્યા. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, પુણ્યના કામમાં પાછો જ પડે, પાપ કર્મમાં પહેલો જી. અરે રે આ અજ્ઞાની જીવડો પંચ વિષયમાં ગેલો જી. પંચ વિષયમાં પાગલ બન્યો. પુણ્ય કરવાનું હોય તો એક પાઈ પણ વાપરે નહીં, અને પાપ કર્મમાં કેટલા બધા પૈસા વાપરે. ભીમ કહે કે પુણ્યના કામે પૈસા ખર્ચતા ધ્રુજેજી, એવા પ્રાણીને માર્ગ અવળા એની મેળે જ સૂજે. જે આને કોઈ ઉજાડે નહીં, એની મેળે એને ઊંધા ઊંધા રસ્તા જડી જાય. મનુષ્યદેહ ધારણ કરી અને જે સત્કર્મ ન કરે તો એની લક્ષ્મી હંમેશા ખોટા માર્ગે વપરાય છે. આવી રીતે ભીમસેનને માંડ્યો વિચાર થવા અને નક્કી કર્યું કે જો અવળા માર્ગે જાય તો આનું ફળ આને મળશે કે કાલ કયો નહીં, પણ એકેય ભાઈ જીવતો રહેવાનો નથી. આ રીતે ભીમસેન વિચાર કરે છે. આ બાજુ દ્રૌપદી એનું કામ કરે અને કૈયાએ તો સેવકોને આખો દિવસ દોડા દોડ કરાવી. સોને મઢેલો સુંદર મજાનો ઢોલિયો ત્યાં પોતાના મહેલમાંથી લઈ ગયો. અનેક પ્રકારની રોશની કરી અને 100 મણ મીઠાઈ કીધી હતી. આ પાપીએ 200 મણ બનાવી અને 200 મણ મીઠાઈનો એક બાજુ જઈ અને મોટો ઢગલો કર્યો. આખી નિશાળ બરોબર તૈયાર થઈ ગઈ એટલે સ્કૂલને તાળું મારી દીધું. એને ચાવી લઈ સુદક્ષિણાને મેલે ગયો. દ્રૌપદી કંઈક કામ કરતા હશે અને એ વખતે ખીતીએ ચાવી ટીંગાડીને દ્રૌપદીને સાન કરી કે અહીંયા ચાવી મૂકું છું. દ્રૌપદીને બહુ હસવું આવ્યું કે ચાવીની જરૂર નહીં પડે, એને એક પગનું પાટું બહુ થઈ રહેશે. પણ દ્રૌપદી કાંઈ બોલ્યા નહીં.
હવે કયો આવી રીતે કહી આખો દિવસ ધમાલમાં હતો, તે આખો દિવસ સભામાં સાંજે ગયો એટલે ધર્મરાજા કહે છે કે કયાજી તમે તો પ્રધાન છો, તમારે રાજ કચેરીમાં ફરજિયાત હાજરી આપવી પડે, તો આજ આખો દિવસ તમે કેમ કચેરીમાં નહોતા આવ્યા, એવું વળી શું કામ આવી ગયું હતું? તો કે આજે આખો દિવસ હું ઘરના કામમાં હતો. એટલે ધર્મરાજા બહુ બુદ્ધિશાળી, ધર્મરાજા કે તમે આમ મનથી આનંદમાં છો કે દુઃખમાં? તો કે ના, બહુ આનંદમાં છું, ઉદાસી કાંઈ નથી. એટલે કિંગ ઋષિ સમજી ગયા કે આને ભીમ મળી ગયો છે અને આને અવળે રવેડે ચડાવ્યો છે, માટે આજે આનું નક્કી નસીબ ફૂટ્યું અને સવાર પડતા પહેલાં કયો યમપુરી ભેગો થઈ જશે અને જેટલા ભીમના હાથમાં આવ્યા એટલાને જીવ્યાની આશા ફોક. ધર્મરાજાને દયા આવી, મનમાં એમ થયું કે રાજાનો સાળો છે, વળી એને મારે મરવા દેવો એ બરોબર નહીં, જો એના ભાગ્યમાં હોય તો એ જીવી જાય. અરે રે ગમે તેમ કરીને કયાને ઉગારુજી, એમ ધારીને ધર્મ બોલ્યા સ્થાપો વચન મારુજી. બોલો, તમે વિચાર કરો ધર્મરાજાની દયાળુતા. આવો પાપી હોય એને તો આપણને એમ થાય કે ઠેકાણે કરી જ નાખવો જોઈએ. ધર્મરાજાને એમ થાય કે આજે મરશે, એના ભાગમાં હોય તો જીવી જાય. કોઈ પણ માણસ મરતો હોય તો આપણાથી બનતો પ્રયાસ કરાય, ન મેળ પડે તો પછી એના નસીબ. આમ વિચારી અને ધર્મરાજા રાજના ગુરુ હતા એટલે મોટા મોટા 2 ચોપડા કાઢ્યા અને ચોપડા કાઢીને એક ચોપડો રાજાને વૈરાટને આપ્યો ને એક ચોપડો કયાને આપ્યો અને કહ્યું કે આપણે 2 મહિનાથી રાજનો હિસાબ બિલકુલ કર્યો નથી, તો આજ શાળા બનાવી બંનેએ બેસીને આખી રાત હિસાબ કરવાનો છે. કયાને એમ થયું કરે રે આ જોશીડો ક્યાં ભટકાઈ ગયો. આખી રાતનું અને વળી નિયમ એવો કે વૈરાટ હોય કે વૈરાટના બાપ ઉપરથી આવે, પણ કિંગ ઋષિ કે એમ જ થાય. એ એમ કે રાત તો રાત ને એ કે દિવસ તો દિવસ. રાજાને ભોજન કરવાનું બાકી હોય ને કિંગ ઋષિ એમ કે ઊભા થઈ જાવ, આટલું કામ કરો, તો રાજાએ કરવું પડે. આવું જબરું બંધન